બનાસકાંઠા જિલ્લાના દિયોદર શહેરની જાણીતી નવજીવન ગાયનેક હોસ્પિટલ સામે ગંભીર બેદરકારીનો મામલો બહાર આવતા ચકચાર મચી ગઈ છે। હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે અર્ધ બળેલી હાલતમાં વિશાળ પ્રમાણમાં મેડિકલ વેસ્ટ ખુલ્લામાં પડેલો જોવા મળ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર આ મેડિકલ વેસ્ટમાં દર્દીઓના ઉપયોગમાં આવેલા સિરિંજ, ડ્રેસિંગ મટીરિયલ્સ, ગોઝ પેડ, બ્લડ સેમ્પલના કવર અને બિનજરૂરી કચરો બેફામ રીતે ઓચિંતો સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો કે વેસ્ટ સંપૂર્ણ રીતે બળ્યા વિના ત્યાં જ છોડવામાં આવતા ચેપ અને દુર્ગંધ ફેલાવાની સ્થિતિ સર્જાઈ હતી। આ ઘટના એટલા માટે વધુ ગંભીર બની છે કે કારણ કે હોસ્પિટલની બિલ્ડિંગની બાજુમાં ખાનગી લાઇબ્રેરી આવેલી છે, જ્યાં દરરોજ અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે। આવી જગ્યાએ મેડિકલ વેસ્ટ ખુલ્લામાં બાળવો બાળકો અને નાગરિકોના આરોગ્ય માટે સીધી હાનિકારક પ્રવૃત્તિ ગણાય। સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે આ હોસ્પિટલના તંત્રે જાત જાતના નિયમોનો ભંગ કર્યો છે। નિયમ મુજબ મેડિકલ વેસ્ટ ફક્ત લાયસન્સ ધરાવતા એજન્સીઓ દ્વારા નિર્ધારિત સ્થળે જ નિકાલ કરવાનો હોય છે અને તેને ખુલ્લામાં સળગાવવો ગુનો છે। માહિતી મળતા જિલ્લા આરોગ્ય અધિકારી કચેરીએ ઘટના અંગેની નોંધ લીધી હોવાનું જાણવા મળ્યું છે અને તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવે છે। સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે તપાસના આધારે જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ અંગે નાગરિકોમાં ગંભીર અસંતોષ જોવા મળી રહ્યો છે અને સવાલો ઉઠી રહ્યા છે કે આવું ખુલ્લેઆમ બેદરકારી ચલાવીને લોકોને આરોગ્યના જોખમમાં મૂકનાર ખાનગી હોસ્પિટલ પર કડક પગલાં લેવાશે કે નહીં। હાલમાં સ્થાનિક આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી ચૂકી છે। જો કે સમયે પગલાં નહીં લેવામાં આવે તો આ ઘટના અન્ય હોસ્પિટલોમાં આવી બેદરકારીની પ્રોત્સાહન આપી શકે છે, તેમ તજજ્ઞોએ ચિંતા વ્યક્ત કરી હતી।